વિરોધ કર્યો હતો, કારણ કે 2 કિલોમીટર દૂર એમને મતદાન મથક ખસેડી દેવામાં આવ્યું હતું. જામનગરના વોર્ડ નંબર 10માં પણ આવું થયું હતું. નેતાઓને વચનભંગથી કંટાળીને ચૂંટણીનો એ લોકોએ બહિષ્કાર કર્યો હતો. ખેડાના ચિખલોડ ગામમાં પણ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ખાતુપગી ગામમાં પણ આવું થયું હતું. ડાંગના આહવામાં કોટમંદર ગામમાં પણ રોડ નહીં તો વોટ નહીં એવા નારા પણ લાગ્યા હતા. વર્ષોથી પડતર માંગણી હતી એમની રોડ અંગેની. નવલખીમાં પણ આપણે જે જોઈએ માળિયા જે છે ત્યાંનું ન્યૂ નવલખી મતદાર મથક માટે એમને અને ગ્રામ પંચાયત અલગ ગ્રામ પંચાયતની માંગણી હોવાથી અને પાણીના પ્રશ્નો હોવાથી પણ એમને બહિષ્કાર કર્યો હતો મતદાનનો. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના જામણિયા મીરાપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં પણ 20 વર્ષથી વિકાસ થયો નથી અને 2 કિલોમીટર રસ્તો પણ બનાવવામાં આવતો નથી. 25 વર્ષથી બસ આવતી હતી, એ પણ બંધ કરી દેવી. પીવાના પાણીનો બોર નથી. નલ સે જલ યોજના નિષ્ફળ ગઈ છે. જ્યોતિર્ગ્રામ યોજનામાં પૂરતું પાણી મળતું નથી અને ગ્રામ પંચાયત માટેના અનેક પ્રશ્નો જે હતા એના સામે વિરોધ કર્યો હતો. સાબરકાંઠાના ઈડરના સવાડ કંપા ગામમાં પણ પ્રાથમિક સુવિધાના અભાવે સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો. બોટાદના વહિયા ગામે પણ નેતાઓ માટે ગામમાં દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. હિરણ નદી પુલ બનાવવાની માંગણી એ લોકો વારંવાર કરી રહ્યા છે, પણ એ સ્વીકારવામાં આવતી નથી અને એટલા માટે આ બધો જ વિરોધ ગામના લોકો કરે છે.